રોટલી ચા ને બા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ બહુ રૂપાળા લાગોસ, ચમકદાર લાગોસ. લે સાચી નામાં લાગે. પાર્લરમાં ગઈ હતી ને એટલે. હા ઈ વાત અત્યારમાં ગઈ જઈ પાર્લરમાં. તમારે ભગવાનની દયા છે, તમારે ક્યાં પાર્લરનું મોઢું જોવું પડે એમ છે. એટલે તું કે કેમ રૂપાળા લાગે, પાર્લરમાં જઈ આવ્યા એટલે. સાચી વાત. નહીં કેમ ક્યારેક ક્યારેક ફોનમાં કાળું થઈ જાય, ખબર નથી પડતી કે સેટિંગ ફેરવવું પડશે કેમેરાનું એમ લાગે છે. હાલો, વરસાદ નથી હો સુરતમાં, બંધ થઈ ગયો છે 2 દિવસ. કાલે નહોતો આખો દિવસ. અત્યારે સવારમાં જરાક છાંટા પડતા હતા પણ ઈ ક્યાંક વાદળ ભૂલી પડી ગઈ ને ખરતી ખરતી વહી ગઈ. એવા નહોતા, આમ ક્યાંક છાંટો એવો હતો. જો બાળકો સ્કૂલેથી આવી ગયા છે અને આજે લંચમાં છે દાલ રાઈસ. ઓનલી એન્ડ ઓનલી, કેમ કે બહાર ગયા હોય ને 2 દિવસ એટલે બધું ખાધું હોય ને તો પછી ઘરે આવીને કા શાક રોટલી ને કા દાલ રાઈસ ખાવાનું મન થાય. અત્યારે છે ને ખાલી દાળ ભાત અને પાપડ ને અચાર, બસ એટલું જ બનાવ્યું છે. દવા છે. જો અમે છે ને આજે જમી કરી અને શું થયું તું બા બતાય આમ કરતા હાથ નીચે કરતા ઊભી રહેજે. જો આ ભાઈ મેં મહેંદી મૂકી છે, મારું આર્ટ એન્ડ ક્રાફ્ટ છે. આર્ટ છે આર્ટ. આખું મોઢું ચોકલેટ વાળું છે. મેં છે ને દીવાન મહેંદીનો ઓર્ડર લખાયો હતો એક જગ્યાએ, બરાબર. તો એણે મને કીધું હતું કે 7:30 પછી આવજો, એટલે આમ ભરેલો ભીંડો કર્યો ને બાજરાનો રોટલો કર્યો. ફટાફટ બનાવીને અમે જમ્યા. પણ જમીન ફ્રી થઈને એણે મને એવું કીધું નીકળતા પહેલાં એક ફોન કરજો, એમને ન નીકળતા એ બહાર હતા ને તો પછી મેં ફોન કર્યો તો એ કે હું હજી બહાર જ છું, ઘરે નથી આવી. પછી અમારા દીવાને ખાલી અલુણા ચાલે છે તો શુકરની થોડીક મૂકી દીધી. કેમ દીવા? હવે કાલે કોઈ મળે તો અહીંયા ને અહીંયા મૂકી. કોઈ નહીં મળે ને તો આપણે ભાઈને લઈને આવશે ને પછી 6 o'clock ચાલુ કરી દેશું. આજે મોડી કરી, 9:15 થઈ ગયા છે એટલે હવે બોલો બા. જય સ્વામિનારાયણ. જો આજે છે મરચા રસ, કરેલો ભીંડો, કારેલા, મરચા રોટલી, લાડવો. અને ખુશ થઈ ગયું તું કા બપોર સુધી? હવે ખાઈને એનર્જી આવે તો માથે કંઈક ખાતું હતું ને શરીરમાં. શું થતું હતું ને મને પોતાને જ નહોતી ખબર, એવું કંઈક થતું હતું. તો મારી ફ્રેન્ડ હમણાં કંઈક સવારે એને કામ હતું ને ફોન આવ્યો ને તો એણે મને એ જ કીધું કે એવું મને ઘણી વખત થાય, બહુ બેચેની થાય ને એવું થાય, હોર્મોન્સ ચેન્જીસ થતા હશે એટલે થતું હોય કે ખબર નહીં, રામ જાણે. સવાર છોકરા સ્કૂલેથી મૂકીને આવીને ઘડી ગાડી પડી ગઈ, પછી થોડુંક કામ હતું, એ કામ પતાવીને પાછી આડી પડી ગઈ. કંઈ મજા મેળ નહોતો પડતો શરીરમાં. જમીન ઘડી ભૂઈ જાય છે ને. જમી લઈએ. હું ને મમ્મી અમે લોકો ગયા હતા મિસ્ટર DIY, તો ત્યાંથી ને મારી માટે આ નેલ્સ ને બુક એમાં અને પછી સ્ટીકર અને પછી હવે જેમાં ડ્રોઈંગ કરીશ. અમારા નાઇટ ડ્રેસની રિલેટેડ છે. આ નીલ્સ એનો ખોલી ગયા. આની અંદર આપી છે. બસ એટલું જ હતું. હવે તો મારી પાસે એટલું જ લાવ્યા હતા.
ચલો તો આજ માટે એટલું જ. બાય. ને મારી મહેંદી કેવી લાગી તમને કમેન્ટ બોક્સમાં લખજો. બાય. જો મારી દીવા છે ને દોઢિયા ક્લાસમાં જાય છે, મતલબ ગરબા ક્લાસમાં. તો અહીંયા નીચે જ આવે છે ટીચર એવરી ડે. તો એવરી ડે સાંજે દીવા ગરબા દોઢિયા કરીને આવે ને પછી ઉપર આવીને મને સ્ટેપ બતાવે કે મમ્મી આજે આ શીખવાડ્યું, આજે આ શીખવાડ્યું. તો અહીંયા દીવા મને બતાવે છે. તો એ મને બિચારી રોજ એમ કે મમ્મી હું ગરબા દોઢિયા તમને કરું, એનો જે દોઢિયા તમને કરું એનો મને એક રેકોર્ડિંગ કરી દો ને. તો આજે મેં કીધું ચલ તને કરી દઉં. તો એ ભૂલી ગઈ તો હસે છે મારી સામે. પછી ફરી પાછું યાદ આવી ગયું. મ્યુઝિક વગર કરે ને એટલે ઘણીવાર એવું થાય કે સ્ટેપ ભૂલી જવાય, પણ જેટલું બી કરે છે બહુ જ ફાઇન કરે છે. અને 32ના દોઢિયા સુધી પહોંચી ગઈ છે. સુરતમાં છે ને 2 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ગુજરાતી સમાચારમાં એવું આવે ને. જો લીલા લીલા શાકભાજીથી શરૂઆત થાય છે. જે શાક કરશું રીંગણનું, કોબી મરચાંનો સંભારો કરશું. ધાણા ધોવાય છે બરાબર. અહીંયા અમારો નાસ્તો તૈયાર થઈ ગયો છે. પરોઠા, ચા, અથાણો, બા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય કેમ છે? સારું? બહુ મસ્ત. હાલો નાસ્તો કરવા બધા. હેલો, ગુડ મોર્નિંગ બધાને. ગમે એમ હોય મારા કેમેરાનું સેટિંગ ફરી ગયું હોય ને એવું લાગે છે, હલી જઈશ. આપણે હલી ગયેલા જ છીએ. ચાલો નાસ્તો કરી લઈએ પછી મળીએ આગળ. અહીંયા છે ને કોબીનો સંભારો બને છે. ચલો જો ટિફિન રેડી છે. સંભારો, શાક, લાડવા અને રોટલી. ફ્રૂટનો ડબ્બો ભરી દઉં ને એક? નહીં? કેમ? ઓકે ચલો. તો જો બધું કામકાજ કરીને ફ્રી થઈ ગયા બરાબર. મતલબ ટિફિન બની ગયું, વિવેક લઈને વહી ગયા. પછી મારે શેમ્પૂ કરવું હતું, એ મેં કરી નાખ્યું. મમ્મી છે ને દળનું દળે છે, મતલબ આજે રોટલીનું દળવું હતું. તો મમ્મી દળે છે અને મારે એક કામ હતું એ હું પતાવી દઉં. પછી હવે 4-5 રોટલી કરવી છે, 2-3 પરોઠા પડ્યા છે ને મારો ને મમ્મીનો હું રોટલો કરીશ. પણ હજી 11:15 થયા છે ને એટલે 11-11:15 કરું ને તોય થઈ જશે. તો બસ જો ફ્રી થઈ મારું થોડું ઘણું કામ લઈને બેઠી હતી અને બધું ચાલે છે. મમ્મી છે ને ત્યાં પાછળ ચોકડીમાં દળે છે. હું કહેતા હતા તમે? અહીંયા છે ને બધા વાસણ પડ્યા હતા બરાબર. હું એક વાત કરું, બધાને ઘરે છે ને કામ કરવા હાટુથી ડખા થતા હોય કે હું નહીં કરું. અમે હાહુઓ કામ કરવાને લીધે ડખો કરીએ છીએ બરાબર. હું ઊભી થઈને આવી ને રોટલી ને ભાખરી રોટલી રોટલો ને એવું કરવા, એટલે એ મમ્મી મારા ઉપર રાડું નાખે છે. તો એ બળબડતા હતા તો હું કેમેરો ચાલુ કરી રહી ને બળબડવાનું બંધ થઈ ગયું. મેં કીધું ઘડીક રહે ચાલુ હાલશે, પણ હાલ્યું નહીં બહુ લાંબુ. નકર તમારી મમ્મી બોલે ત્યારે ઘણું હાલે. તને હું અહીં આવીને એમ બોલી મેં કેટલા બધા વાસણ ગોઠવવાના, પણ તને કોણ કહે ઊભું થવાનું? એ કે હું આવું છું, હું કરું છું. એ કે તારે નથી, તને ના પાડી દે તો ઊભી થઈ એમ. એટલે બધાને ઘરમાં છે ને કામ કરવા માટે ઝઘડા હાલતા હોય, મતલબ ન કરવા માટે અને અમારે કરવા માટે ઝઘડો થાય એમ છે. કેમ પણ મમ્મી? ચાલો હવે રોટલી બનાવી નાખીએ, પરોઠા બનાવી નાખીએ ને એક બાજરાનો રોટલો કરવો છે, એટલું કરી નાખીએ.
જો બોયલા એ કે અને રાડું પાડી લઈએ એમ રાડું પાડવી જ પડે મમ્મી તો જ મજા આવે હવે છે ને બહુ અત્યારે નહીં વાત કરું કેમ કે બાર ઘંટી ચાલુ છે ને તો બહુ અવાજ આવશે આમ બેકગ્રાઉન્ડ અવાજ બહુ આવશે એટલે પછી મળીએ મારું જે સવારે બતાવ્યું હતું એ શાક અને રોટલો શાક રોટલો ને સંભારો આવી જાઓ બધા જમવા જમવા પધારો બધાય. પધારો અમારે બેન ને તે અલ્લુણ આવ્યા છે આમ કર નીલ ચલો 5 વાગ્યા છે અને હવે છે ને કંઈક ચા નાસ્તો કરીએ ભૂખ તો નથી લાગી જોઈએ પછી કેમ ખાવું છે કઈ એમ ખવાતું છે. બતાવ તો દીવા ગજબ છે તારું કામ હો એના નેલ્સ નો પકડે ને એટલે ઈ ચમચીથી નાચોસ ખાય છે બે લીધી એટલે સપોર્ટ બે નો રે પછી મોઢા મૂકે છે આજે અમારે સાંજે ડિનરમાં સાદું સિમ્પલ છે ભાખરી ખાલી ભાખરી બા ભગવદ્ ગીતા વાંચે છે અને હું મારી ગીતા વાંચું છું મતલબ કામ કરું છું મારા દીવા છે ચમચીથી નાચો ખાઈ દવણા દળાઈ ગયા એટલે નહીં તો ભેર ના થાય ગમ ન હાલે ઘડીકમાં. આજે બાએ છે ને મને રસોડે રજા કરીશ તો હું કરી નાખું ભાખરી તાર થોડું કામ હોય પતાવી દે. એમાં હું વાંધો? તો હું શું કરું એમ કહું છું તમને તારે હોય કામ પતાય કહું એવું કરું તો પછી બેહાય. છે કોઈ નવું સાસરું સાસુ છે કોઈ નાવા નથી ને મને રસોડામાં જ બહાર કાઢીશ જો હું કેટલી મસ્ત અહીંયા ઊભી છું તો સારું લઈ તો હું શું કરું મમ્મી હે બે ઠીક. શું કે આજે મારે ખાલી 2 ભાખરી જ કરવાની છે તો હું કરી નાખું એમ સાસરે કરવાનું છે તો કરું. બીજું કાંઈ નથી કરવાનું મમ્મી કે તું બે શું કરી નાખું તો હું બેસી ગઈ વરસાદ આવ્યો હમણાં હાચીની કહેવાનું ભૂલાઈ ગયું બહુ મસ્ત વરસાદ આવ્યો હવે મને એમ છે આવશે એવું લાગે છે અઠવાડિયું સિસ્ટમ સક્રિય થઈ છે ને એટલો ઠંડો ઠંડો પવન આવે છે હજી થોડીક વાર પહેલાં જ હું મમ્મીને એમ કહેતી હતી મેં કીધું, મમ્મી બ્લેન્કેટ ઓઢવું પડે એવું થઈ ગયું છે એમ કાલે મને રાત્રે છે ને દીવા કહીને શોધી હતી કે મમ્મી સવાર તમે નાઈ ના હો ને તરત મને ઉઠાડજો વહેલી ઉઠાડજો તો કેમ આમ સૂતો જ મારો દીકરો માં છોકરો હલતોય નથી જો નહીં કેમ સૂતો જ બરાબર અને બીજી વાત કે છોકરાને દૂધ બનાવી નાખ્યું છે આજે ચણાનું સલાડ લઈ જવું છે ને તો ચણા બફાઈ ગયા છે સલાડ બનાવવાનું બાકી છે ચલો ઉઠો નમઃ ગયા હવે આનો વારો તારે શરૂ છે ઘડી તારે ઉઠવું છે ઉઠવું છે મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ
ચલો આપણે છે ને ટિફિન ભરી દઈએ. રસોઈ બની ગઈ. બા શું કરીશ? એકલા દૂધ ધરાઈ ગયું. એકલા શું ખાવ છો? તને નો કહેવાય. કયો ને પછી મારા હાથમાં લઈ લે. ચલો દૂધ ધરાયું ભગવાનને. શાક બની ગયું છે, રોટલી બની ગઈ છે ને લાડવા છે. ટિફિન ભરી દઈએ. અહીંયા છે શાક. ચના રોટલી તો અહીંયા રહી ભરી દીધી છે. બરાબર. જો આ દિવાએ એકવાર ગણપતિ બનાવ્યા હતા. બરાબર બરાબર શું બરાબરે બહુ કરી છે ખબર તમે? મેં એકવાર વિડીયોમાં બતાવ્યા હતા. તો આજે છે ને દીવાની સ્કૂલમાં ક્લેમાંથી ગમે એક મતલબ ભગવાન બનાવવાના હતા. શિવલિંગ બનાવે, કૃષ્ણ ભગવાન, ગણપતિ. આજે દીવાએ આ બનાવ્યા હતા. તો દીવા ગોટ ફર્સ્ટ રેન્ક. હજી કીધું નથી પણ ફર્સ્ટ કે સેકન્ડ નથી ખબર, પણ કાંઈ વાંધો નહીં. હા પૂછ્યું. હા વેરી આ પિંકી નાઇસ. અસ્કી હમ મેમને બહુ કઈ માટે દે તો આમ મમ્મા આમ કરતો. દીવાને આજે સર કે આ હું મારા ઓફિસમાં મૂકી દઉં. તો દીવા કે કે હું તમને બીજું કે હું આ ઈ કે મારા મમ્મીને દેખાડવા ઘરે લઈ જાઉં, હું તમને બીજા બનાવી દઈશ. ચાલો દીવા પપ્પાને વિડીયો કોલ આવે છે, બતાવી દઉં. ઓકે. રોટલી, ચણાનું શાક, લીંબુ, ગરમર અને લાડવો. ગ્રીન એપલ અને બા. હાલો જમવા બધાય. અમારા બાને ને દીવાને જરાક માથાકૂટ થઈ ગઈ આમાંથી. ખાવાનું સુધારીને કાળું પડી ગયું. જો હવે સુધારીને ભગવાનને આમ ધરાવવાનું. જલ્દી ખાઈ લો, જલ્દી ખાઈ લો, પછી આમ દીવાને આવો ડાગો પડી ગયો તોય નથી ખાવું ઈ કે. કાળું પડી જાય ને. આ ગ્રીન ખેતી એવા જ થઈ જાય. કાળું ગ્રીન એપલ છે કાચા હોય ને એટલે એવું જ થઈ જાય. ચલો બધા જમવા. જો વરસાદ જુઓ ખાલી, બહુ જબરજસ્ત વરસાદ પડે છે આજે. 31 તારીખની આગાહી સાચી પડી. જો લે મમ્મીને આંબાલાલનું સાચું લાગ્યું. હા સાચું પિછાડાકનું લાગે. અંબાલાલ જે બોલે ને એ બધું સાચું સાચું જ પડે છે. ઈ હારું લ્યો. સાચું થાય. શું ખાય તું? મારા friend જેવું કરે. વેરી ગુડ. જો તો ભાઈ એટલો બધો વરસાદ છે આજે. અમારે છે ને સ્કૂલમાં બધાને રજા છે આજ. બધાને ખબર છે કે એમ રજા આપી દીધી. તો ઓનલાઈન ક્લાસ હતા. એટલો બધો વરસાદ પડવા માંડ્યો ને તે ઓનલાઈન ક્લાસ ટીચરો સ્કૂલેથી કરતા હતા. ટીચરોને સરે ઘરે મોકલી દીધા. અને 4 ક્લાસ લેવાના, 5મો ક્લાસ ચાલુ હતો. અને ચાલુ ક્લાસમાં પછી ના પાડી કે હવે બધા લોગ આઉટ કરી દો અને હવે ક્લાસ આગળ નહીં કન્ટિન્યુ થાય કે બહુ જ વરસાદ છે, બહુ જ વરસાદ છે. પવન એટલો ઠંડો ઠંડો, વરસાદ એટલો છે. ને વીજળી પડતી હતી ને તો અને- મેમ વારંવાર વીજળીના બહુ કડાકા થતા હતા ને તો મેમ આમ ચાલુ ક્લાસમાં વારે વારે આમ જોવે કે એને ઘરે પહોંચવાનું ટેન્શન હોય ને બચારાને. તો એવું છે. તો હવે જો ઘરમાં બેઠા આજે અમારે એક પ્રસંગમાં જવાનું હતું પણ હવે ન જવાય. પાછો અહીંયાથી પ્રસંગ એ ખાસ્સો એવો દૂર હતો. આજે તો આખો દિવસ છે જ એવું છે. કાંઈ નહીં, હાલો વિવેકને ફોન કરીએ હવે કેમ થાય. 12:30 પોણા 1 જેવું થવા આવ્યું. 12:30 થયા છે પણ આમાં ક્યાંય ન જવાય. બાપા હલવાઈ ગયા હોય તો ઘર વગર ન થઈ જાય. કદીવા એવું એક ટેલેન્ટ નો બાકી રહેવું જોઈએ જે મારે દીવા ન આવડતું હોય. કદીવા જ્યાં મેં કરી એમ નહીં આમ રાખો દેખાય છે. તારે ક્યાં હું દીવા? હું અહીંયા ધૂપ અહીંયા ખાટલે. તમને ખાટલે શું? ના ના હું પૂછું. તો કાંઈ નહીં. ખાટલો બાર વરસાદ આવતો હતો તો અમે અંદર લઈ લીધો. આ તારું આ ફોન ને બધું મૂકે ટીવી ની ચાલે. હા આજે છે ને એટલો સરસ વરસાદ હતો ને તમે ભજીયા બનાવ્યા છે. કેમ દીવા? બટેકા પૂરી અને ભજીયા, ચટણી છે, છાશ, ચમચી વહી ગઈ છે અંદર આમાં. હા પણ કાઢી લેવા. ચલો દીવા, બહુ ગરમી થઈ હો. બહુ મસ્ત. અરે વાહ. હાલો ખાવા.